હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું મૂળાની ફ્રેશ ભાજીનું ટેસ્ટી એવું શાક. શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક પ્રકારની ફ્રેશ તાજી ભાજી મળતી હોય છે માર્કેટમાં. તો હું આ રીતે જ વન બાય વન બધી જ ભાજી લાવી અને શાક બનાવતી હોઉં છું. તો મિત્રો, શિયાળાની સિઝનમાં બને એટલી ભાજી વધારે ખાવી જોઈએ. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી બનીને રેડી થાય છે. મૂળાની ભાજીનું શાક બનાવવા માટે મેં આ રીતની 250 ગ્રામ જેટલી મૂળાની ભાજી લઈ લીધી છે. તેને મેં 2 થી 3 વાર વોશ કરી લીધી છે. આ રીતે આપણે મૂળાની ભાજીની લઈ લઈશું અને તેમાંથી જે પાકા લાકડા હોય તે આપણે આ રીતે કટ કરીને કાઢી લઈશું. બાકી બધી જ ભાજી આપણે શાક બનાવવા માટે સમારી લેવાની છે. તો આ રીતે હું ઝીણી ઝીણી ભાજીને સમારી રહી છું. તમારે ચોપિંગ બોર્ડ પર નહીં તો એમ જ તમે સમારી શકો છો. પાકા લાકડા કાઢી નાખવાથી ભાજીમાં જે તૂરો ટેસ્ટ આવતો હશે તે નહીં આવે અને 2 થી 3 વાર વોશ કરવાથી જે ભાજીની ખારાશ હોય છે તે ઓછી થઈ જશે અને ભાજીનું શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. બધી જ ભાજી મેં આ રીતે સમારી લીધી છે અને તપેલીમાં મેં પાણી પણ ગરમ કરી લીધું હતું. તો તેમાં અડધી ચમચી મીઠું નાખી અને આપણે ભાજીને ઉમેરી લઈશું. આ રીતે બધી જ ભાજીને આપણે મીઠાવાળા ગરમ પાણીમાં ડુબાડી અને 5 મિનિટ જેવું રહેવા દેવાનું છે. એટલે જે ભાજીની કર્કશ વાળું લેયર હોય છે તે એકદમ સારી રીતે નીકળી જશે અને ભાજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. 5 મિનિટ થઈ ગઈ છે અને ભાજી છે તે એકદમ સ્મૂથ એવી થઈ ગઈ છે. તો હવે આપણે તેને ગાળી લઈશું આ રીતે. તો ભાજી આપણી શાક બનાવવા માટે રેડી છે. તો કડાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકી અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. કોઈ પણ શાક કે દાળનો ટેસ્ટ છે તે વઘાર તમારો કેવો થયો છે તેના પર વધારે જ ડિપેન્ડ કરે છે. એટલે વઘાર ખૂબ સારી રીતે કરવો જરૂરી છે. વઘારમાં 2 થી 3 લસણની કળી ઝીણી કટ કરીને ઉમેરી છે. 1 લીલું મરચું ઝીણું સમારેલું, અડધી ચમચી જીરું અને નાની ચમચી જેટલી અહીંયા મેં હિંગ ઉમેરી છે. સાથે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. વઘાર સારી રીતે સતરાઈ જાય પછી આપણે જે બાફીને ભાજી રાખી છે તે ઉમેરી લેવાની છે અને આ રીતે આપણે ભાજીને વઘાર સાથે સરસ એવી મિક્સ કરી લઈશું. તો ભાજીને આપણે પહેલાં જ ગરમ પાણીમાં ડુબાડી રાખી હતી. તો લગભગ 50% જેવી આપણી ભાજી છે તે બફાઈ ગઈ છે અને આ રીતે આપણે કવર કરીને રાખીશું એટલે બાકીની 50% પણ સારી રીતે બફાઈ જશે. તો વચ્ચે મેં 1 થી 2 વાર ફેરવી લીધું હતું. ભાજીમાં પાણી વળતું હોવાને કારણે ભાજી ચોંટશે નહીં અને ભાજી આપણી બફાઈ ગઈ છે. તો તેમાં અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલા અહીંયા મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. તમે જો બેસન ઉમેરવા માંગતા હોય તો આ સ્ટેજ ઉપર બેસન ઉમેરી અને 2 મિનિટ જેવું શાકને કવર કરી દેશો તો બેસન સારી રીતે શાકની સાથે બફાઈ જશે. તૈયાર છે આપણી મૂળાની સુપર ટેસ્ટી હેલ્ધી એવી ભાજીનું શાક બનીને. તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ગરમ ગરમ શાક સાથે રોટલી અથવા તો બાજરીનો રોટલો ખૂબ જ સારો એવો લાગે છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપી માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ.